હર હર મહાદેવ, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજ આપણે તમને બતાવશું કે જે ભાડવા દરબારનું ગૌધન છે એ જે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થયું છે અને અહીંની ગાયો બ્રાઝિલ પણ ગયેલી છે અને મોટા ભાગના જે બ્રીડિંગ ઉપર કામ કરી રહ્યા છે તેની પાસે ભાડવા દરબારની એક ગાય કે એક બુલ તમને જોવા મળે ને મળે જ. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોમાં બન્યા રહેજો અને તમે અમારા વિડીયો કેવા લાગે છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. તો વિડીયોમાં હવે આગળ વધીએ અને તમે જોઈ શકો છો બધી ગૌ માતા અહીંની ભાડવા દરબારની ગૌ માતામાં ક્યારેય જે ફિટનેસ હોય કે મિલ્ક હોય એ ક્યારેય વિખાણું નથી અને બધી જ ગાયો તમને એક સરખી લાગશે. આ લાખેણ વોડ બાપ રુદ્ર, ફાધર એનો રુદ્ર અને મધર લાખેણ. બરોબર. પછી આ આપણે છે નીરુ હોય, આનો ફાધર રુદ્ર, માં નીરુ. નીરુ એટલે આપણે આલોકની મધરની એ નહીં ને? હા, મારી રૂચા વોડ 3. રૂચા વોડ 3 એટલે આની બેન મારી આ રૂચા વોડ 1, બીજી છે અમિતભાઈ ને નિયાના 3. બરોબર. રૂચામાંથી માં રૂચા, સમજી ગયા. બાપ રુદ્ર. આ ધોરી. આની શું લાઈન છે? અને બાપ રુદ્ર, માં ધોરી. આની માય આવી જ હતી લીલડી. આ લેડી છે. આ સોનલ વોડ, માં સોનલ, બાપ તિલક. તિલકના પણ કુંડા, બધા કુંડા. રૂચા વોડ 1, બાપ તિલક, માં રૂચા. રૂચા એટલે ઋષભની આ ઋષભની બેન. ઋષભની બેન જ થાય ને સગી. આ ને ઓલી બે. અને આ આપણે જે છે હાલમાં હાલ હાલ હાલો નીકળો. આ અંબિકા વોડ. ગાભણ લાગે છે પેલું ઉપર. બાપ રુદ્ર, માં અંબિકા. રુદ્રના બચ્ચા એ કુંઢા આવ્યા છે એકદમ. આ રુદ્ર. આ કરણી વોડ, માં કરણી. હા, આચાર્ય હતા ને આપણે ઘનશ્યામ મહારાજ, એનું એ જ કહેવાનું હતું કે ગા તમારે હાઇટ ન હોય, બોડી ન હોય, પણ ફિટનેસ ને દૂધ મિલ્ક બે વસ્તુ હશે ને, અને બીજા નંબરમાં પ્યોરિટી, એટલી વસ્તુ હોય ને એટલે તમારે બ્રીડિંગમાં કોઈ દી ફેલ ન જાય તમારું. આવું શું થાય કે આચરમાં તો કાંઈ વાંધો નહીં. જો આવી અમુક તો પછી એનો શેપ પ્રમાણે ઓલા થતા હોય. ઓલી એનું કેવું છે અમુક ઓલા થાય એવા, પણ દૂધ તો સારું જ છે. પછી શું આવું નહીં રે, ખોત આવું જોઈએ. ખોત આવું જોઈએ. બીજા નંબરમાં ફિટનેસ અને સવારે રહી જાય. અત્યારે 3:30 આવે બધી. આ તડકામાં જાય 3:30 આવે. આમાં એ જ વસ્તુ ને બાંધો મજબૂત બધાય. સ્ટડીનેસ છે કાંઈ આને અસર. બાંધો મજબૂત. બીજા નંબરમાં જે કહેવાય ને ગીરમાં જે કેરેક્ટરિસ્ટિક આવે બધા આવી જાય આમાં. આ વાછડી એ આ તમારી જ વાછડાની. આનો બાપ અત્યારે લઈ ગયો. આ પ્રોજેને જોઈ તો અમિત લઈ ગયો. બરોબર. આ વાછડો રહ્યો ઈ આપણે તમે કહો છો એની માં અમિત લઈ ગયો હમણાં. એનો બાપ એ આપણે ઈ જ મારું નામ વૈશાલીનો. ઈ આ બધા પ્રોજેની જોઈને તો એ ખૂટી ઉપાડી ગયો. મેં જયેશભાઈ ને ત્યાં ઓલામાં મૂક્યો હતો કારણ કે મારે આ ફૂટ હતો. એટલે એ ફૂટ મારે 2 ફૂટ તો પોસાય નહીં. બરોબર. એટલે એને ઓલી પ્રોજન એ જોઈ ને એટલે મેં અહીંયા ઓલું વિશાલ ધ ગ્રાન્ડ રિસોર્ટ નથી, હા, મેંદરડા પાસે, ત્યાં મેં મોકલ્યો હતો. ત્યાં બધી કહ્યું મારા એ ખુદથી જ પ્રેગ્નન્ટ છે. બરોબર. એટલે ત્યાંથી પછી સીધો અમિત લઈ ગયો. કલર પણ પાછું કાબરું આવી ગયું રુદ્ર જેવું. આનો બાપ આની માં લઈ ગયો અમિતભાઈ. આની માં. હા.
ત્યાં વિયાણી પાછી બીજા અત્યારે આપણે વિયાણી ત્યાં એને પાછી વાછડી હતી આની એક મોટી વાછડી હતી એ ગઈ એ મેં એને આપી બરોબર ઠેકાણે હોય ને એટલે થાય છેલ્લે રહી એની માં મારે મરી ગયા અહીંયા એટલે એ કરે ને એક એને નાની બેન આવી હતી એ બેને મેં ત્યાં આપી અમને બરોબર ત્યાં વૈશાલી નાની અને આ જે એ આ છે ખાઈ પીને એ નીતુની એક ઈ અને એક ઓલી આ પેલી રહી ને કાંદાવાળી નીતુની એની એમ્બ્રિયોમાં કર્યા હતા ને મતલબ બરોબર એ તમારી પાસે કે એ બાર છે કઈ કઈ આની મધર આની મધર 11 માં આપી ને મેં અમે હા લઈ ગયા ને, નીતુ. આપણે હા હા હા, ઈ. આપણે ભાગ્યશ્રી વડારે જ આપી હા ભાગ્યશ્રી વડી બે 11 માં આપી હમ આ બધી વાછડીઓ જ છે હવે અહીંયા. બરોબર હાલ હાલ બેટા હાલ હાલ બેટા આનો ફાધર લેડીનો ડોઝનો ભાવનગર હાલ બા, આનો બાપે લેડીનો હવે આ બેનો વાપરો એટલે મારે લેડીનું બ્લડ વધી જાય ને ચેન્જ થઈ ગયું ને થોડુંક મારે તમે કહેવાય ને લીલડીના એનું વાપર્યું તો ફાડવાનું તો ગયું જ નથી કોન્સન્ટ્રેટ થઈ ગયું હોય ને એટલે જ ને. માથું બાજુ. હાલ બા ઓ હાલ હા અત્યારે તમારે બધી આનેથી જ છે ને ટૂંકમાં? અત્યારે બધી આને થી કાપણી ઓલી કરની અહીંયા એક પેલા ઓલી બાંધી ઈ એક જ ચાલી બાકી બધી આને થી લીલડીનો એટલે એની પેડિગ્રી શું હતી? મારું પા લેડી હમ બાપ નાનો સુદાન તો જેવું કે તમે આગળ વિડીયોમાં જોયું કે કઈ રીતે તમે બ્રીડિંગ કરો તો તમે ગાયમાં આગળ વધી શકો, અને જે ગાય આજે સડક પર ઘૂમી રહી છે એ બંધ કરવા માટેનો એકમાત્ર રસ્તો એ જ છે કે તમે સારો બુલ યુઝ કરો, સાથે તમારી પાસે જે ગાય હોય એ પણ સારી હોય, તો જ તમે બ્રીડિંગમાં આગળ વધી શકો. સડક પર જે ગાય ઘૂમી રહી છે એ પણ બંધ થાય. અને હું પ્રતાપસિંહ બાપુનો આભાર માનું છું કે એને અમને ટાઈમ આપીને આટલી બધી ગાય માટેની માહિતી આપી, તેના ગાયોના દર્શન માટે અમને ગૌશાળામાં લઈ આવ્યા. તો આવા જ પ્રકારના વિડીયો અમે લાવતા રહેશું, અને નવી નવી જે ગાય વિશેની માહિતી છે એ પણ અમે તમને આપતા રહેશું. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો, અને અહીંનું બ્રીડિંગ અને ગાયો વિશે જો તમને માહિતી હોય તો તે પણ અમને જણાવજો. અહીં જે મેં મેન વસ્તુ જોઈ એ છે કે આપણે જ્યાં મોટા મોટા બ્રીડરોને ત્યાં જતા હોય ત્યાં કદાચ આપણે જો સામાન્ય માણસ હોય તો આપણને એટલો બધો પ્રતિભાવ મળતો નથી. જ્યારે પ્રતાપસિંહ બાપુનું આખું મને અલગ જ જોવા મળ્યું કે મારી સાથે મોટા બ્રીડરની જેમ નહીં પરંતુ એક સામાન્ય માણસની જેમ વાત કરીને મને પૂરી માહિતી આપી.